રાજકોટ જિલ્લાના અમારા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર નયનભાઈ રાવરાણીને પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ ઉબાડ ખાબડ થયેલ ડિસ્કો રોડ રસ્તાને લઈ અને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ। કોંગ્રેસ દ્વારા ઉબખાબડ રસ્તાને લઈ અને તંત્રને જગાડવા માટે કર્યો અનોખો પ્રયાસ। રોડ ઉપર પડેલ ખાડા માંગ રસ્તા પર વૃક્ષ વાવી અને નોંધાવ્યો વિરોધ। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોક માંગ રસ્તા પર પડ્યા છે મસમોટા ગાબડા। વરસાદને કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ। તંત્ર દ્વારા રસ્તા ક્યારે રિપેરિંગ કરશે? તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના થયા પછી રોડની કામગીરી ચાલુ કરશે? અનોખો પ્રયાસ કરી ઘોર નિદ્રા માંગ ઊંઘી રહેલ તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ। આવો શું કહી રહ્યા છે જુઓ। દિનેશ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને આશીષ જેઠવા યુવા કોંગ્રેસ પ્રમુખ। રિપોર્ટ નયનભાઈ રાવરાણી, ધોરાજી, રાજકોટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે। કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજ રોજ અમે ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માતો થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાનો હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે।